बी निकाल रहे हैं તો હું ઉપવાસ રાખી દઉં, બીજું શું હોય. આજે એવું લાગે ને તો હાથે છે ને શ્રીફળ લઈને આવું છે ને મારે ફોડવું છે. આજ તારું મુહૂર્ત છે. રાત્રે મેં તો આકાશ ચોમાસું જાય થઈ જાય મને ત્રીજું ચોમાસું ગયું ઈ કે એવું છે સાક્ષીની દાઢે ચોંટી ગઈ કારણ કે લસણ ને અજમો વાળું ઉકડું નહીં દાડા નથી નથી ઉકળ્યું. हेलो फ्रेंड, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय सोमनाथ। कैसे हो सब लोग? सब बढ़िया हो गए और मस्त सुबह हो चुकी है और बाहर का अभी सब एटमॉस्फेयर देख ले। अभी हम फिलहाल है हमारे बेडरूम में। देखिए यहाँ पे अभी लग रहा है कि हल्की हल्की धूप निकल के आने वाली है। इस तरह से अभी माल हो चुका है और बारिश भी थम गई है, रुक गई है। तो अच्छी बात है क्योंकि सब लोगों को काम होता है बाहर का, वो फिनिश टाइम पे नहीं होता क्योंकि पूरी रात और पूरे दिन बारिश होती है तो सब लोगों को घर पे ही रहना पड़ता है। तो इसकी वजह से बाहर नहीं जा पाता है तो काम भी अपना रुक जाता है। अभी यहाँ पे अपनी मुंडी हिला रहे इस तरह से। वेरी गुड मॉर्निंग। પહેલા તો બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। હોપ કે તમે બધા મસ્ત મજામાં છો, અમે પણ એકદમ મસ્ત મજામાં છીએ। હા, પણ જો કે ગઈકાલે રાતે તમે જોયું એમ કે હું ને વિરાલી ગયા હતા ઢોસા ખાવા માટે, તો એમની સાથે શું હોય, કોલ્ડ ડ્રિંક્સ પીધું હોય, અત્યારમાં થોડુંક નાક જામી ગયું છે, બીજું કઈ ઇશ્યુ નથી। એનીવેઝ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, બટ હવે ઘરમાં ચાલી રહી છે તૈયારીઓ છે ને કે ભાણિયાભાઈ હવે આવી રહ્યા છે, તો એના માટે અત્યારે બધું જો સાફ સફાઈ ચાલી રહી છે। અહીંયા તમે જુઓ ચાદર નથી, ઓશિકા નથી, બધું ગાયબ થઈ ગયું છે, ગાયબ થઈ ગયું, બધું વોશ કરવાનું અહીંયાથી બધી વસ્તુ બધું ગાયબ કર્યું છે અત્યારે। તો કે દિવસના અમે ટ્રાય કરીશ કારણ કે અમે નવું મૂકવું છે પણ નામ નથી શું છે, થોડુંક છે ને મે બી ડ્રો ટાઈપના પેલા આવશે બોક્સીસ ફાઇન્ડ કરી રહ્યા હતા અને ખરેખર મળી પણ ગયા છે। તો આજના દિવસમાં મતલબ કે 2-3 દિવસ પહેલા મળી ગયા હતા, તો આજના દિવસમાં લઈ આવીશું કે જેથી આ બધું મારું છે ને બધું એમાં જતું રહે, આ બધું છે એ એમાં જતું રહે, જેથી આ ડેસ્ક પછી આ બધું છે એમાં જતું રહે, એ અહીંયા જ રહેશે, એ પ્રોપર જગ્યા આ જ છે ને અહીંયા રહેશે ચેર પાસે। હા, થોડું ઘણું ક્લીનિંગ થઈ જાય, થોડું ઘણું મસ્ત મજાનો મેકઓવર થઈ જાય, તો સાથે એમ તો આજે એવું જ લાગશે કે બેડરૂમ નો અને ઘરનો થોડો ઘણો મેકઓવર થશે કારણ કે ભાણિયાભાઈ આવે છે, તો શું છે કે હવે બધી તૈયારીઓ સાફ સફાઈની હોય છે। કારણ કે એમાં એવું છે ભાઈ ભાણિયાભાઈ થોડા દિવસમાં ઘરે આપણે વેલકમ થવાનું છે અને પછી તમને બધાને ખબર જ હોય કે દીદી જે લગીને રોકા છે 3 મહિના 4 મહિના જ્યાં લગીન, પછી તો આપણે રજ ખેરી ના શકીએ। દિવાળી પર તો બિલકુલ ના આપણે ટાઈમ રહી ખેરવાનો, એટલે દિવાળીની મમ્મી કે 1-2 મહિનાની વાર છે ને આપણે સાફ સફાઈ તૈયાર કરી લઈએ કે પછી આપણે કદાચ થાય ન થાય તો ચાલે કે એમ તો વાંધો નહીં। એટલે એ ખુશીમાં અમે ત્યારે ઘરનું સાફ સફાઈ શરૂ કરી છે। રૂમ અમારા સ્ટાર્ટ અમારે બેડરૂમથી કરી છે, મમ્મીની જે પપ્પાને ટિફિન બનાવે છે કે તમે રૂમ સાફ કરો ને કે પપ્પાને ટિફિન રેડી કરો, પછી મમ્મીની રૂમ, પછી કિચન થશે, પછી હોલ થશે, એટલે કન્ટિન્યુ આખો દિવસમાં સાફ સફાઈ જ રહેવાની છે। હા, ધૂણું જાળા થાય છે અને આ માળિયા બધા ક્લીન આકાશ સર ને કરી દેવાના છે। ટેબલ લઈને નીચેનું કામ બધું મારું છે, ઉપર તમારે ચડવાનું છે, માળિયામાં ચડવાનું છે। મેગ્નેટ જેવું છે કેટલા મસ્ત લાગે છે, મસ્ત 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 તો મસ્ત જ લાગે ને। અંદર 2 ફોટો બહુ જ ગેમા, એક બેબીનો, આ બે બંને ફોટો, એક આ છોકરીની મસ્ત મજાની સ્માઈલ, આ બેબીની પણ સ્માઈલ છે, તો કે આખા બેબી ના હોય ને આપણે ગમે જ ક્યુટ જ હોય, ગમે એવા બેબી હોય ને તો એમ સ્માઈલ આપણા ભાણિયાભાઈ ની જેમ છે ને છઠ્ઠી નું ડેકોરેશન કરેલું છે। પણ આ છે ને બેબી ગર્લ છે, એ તો મને ખ્યાલ છે બેબી ગર્લ છે। યસ, બેબી ગર્લ। આજના દિવસમાં મેગ્નેટ્સ પણ ડિલિવર કરવાના છે અને ગઈકાલનો તમે જે બ્લોગ જોયો છે તો એ બ્લોગની અંદર અમારા એક સબસ્ક્રાઇબર હતા લેવા માટે ત્યાં બધા, અને એમનો મસ્ત મજાનો પોઝિટિવ રિવ્યુઝ તમે બધાએ પણ સાંભળ્યો અને એમના લીધેથી કે જે લોકોને B12 ની અસર હતી, કે જે લોકોને કંઈક લોહીની ઉણપ ઘટી રહી હતી, ખાલી ચડી રહી હતી, તો એવા ઘણા બધા મેં ઓર્ડર ગઈકાલના દિવસની અંદર આવ્યા છે। તો આજે પણ તો ફૂલફિલ નહીં થશે, મે બી આવતીકાલે થશે। થેન્ક યુ તમને બધાને કે તમે એ ટ્રસ્ટ અને સાથે સાથે જે રિઝલ્ટ મળી રહ્યું છે એ રિઝલ્ટ ઉપર તમે ટ્રસ્ટ કરી અને અમારી પાસેથી તમે ઓર્ડર કરી રહ્યા છો। કારણ કે મને ખ્યાલ છે અમુક એવા ફેમિલી છે કે જે અમારી પાસે રિપીટેડ ઓર્ડર હોય છે, ઓલવેઝ હોય છે રિપીટેડ ઓર્ડર, તો એમની ઘરે તો અમે 10-10, 11-11, 7મી 8મી બોટલ, 9મી 10મી બોટલ એવી રીતે અમે સેન્ડ કરેલી છે કે જેમને ખાલી એકવાર ખાલી એમનો વોટ્સઅપ પર મેસેજ આવે, હું નંબર પણ ના સેવ કરેલો કોઈ વાર, તો વોટ્સઅપ પર મેસેજ આવે, હું એમનો ડીપી જોતા ખ્યાલ આવી જાય ચલો 2 બોટલ છે ઓર્ડર। મતલબ કે રેગ્યુલરલી એમના બેઝ ઉપર ચાલતું હોય છે, તો ખાસું ઘણા લોકોને રિઝલ્ટ મળી રહ્યું છે અને સાથે સાથે આમની આડઅસર કોઈ નથી। ફાયદા ઘણા છે બટ એમની કોઈ આડઅસર નથી કે તમને બોડીમાં આ તકલીફ થશે, આ તકલીફ થશે અને સાથે સાથે આપણી હરડે ઇમેજ ફાકી, તો એ ફાકી પણ તમે સ્પેશિયલી જે કોઈ પણ વ્યક્તિઓને કબજિયાતનો ઇશ્યુઝ હોય છે કે પેટ સાફ ના થતું હોય મોર્નિંગમાં, પેટ સાફ ના થતું એનો મેઇન ઇશ્યુ હોય કે આ સાઈડના જે પાંસળા હોય ને આંતરડા ભરેલા હોય છે, જ્યારે તમે કંઈ પણ વધારે ખવાઈ ગયું હોય કે ગેસ થયું હોય કે કબજિયાત રહેતું હોય
આપણી જે હરડે હિમેજની ફાકી છે, 1 ચમચી તમે પીશો અને વળતા દિવસે સવારે તમને એમ થાય કે હાશ. અને ફાકી એવી છે અમારી કે તમારે એક જ વાર સવારમાં જવું પડે એટલે તમે ફ્રેશ થઈ જ જાઓ, તમારે બીજી વાર જવું જ ન પડે એટલી ગેરંટી અમારી છે. કારણ કે બધાને રિવ્યુ એટલે એવા છે, તમને બધાને ખ્યાલ છે. ખુદ મેં પણ એક મંથ લીધી હતી, અત્યારે કન્ટિન્યુ શરૂ જ છે. ક્યારેક એવું લાગે કે એવું જમાઈ ગયું છે કે પેટ સાફ નથી થયું, તરત પી લેવાનું એટલે પેટ સાફ થઈ જાય ને ક્લીન એન્ડ કટ, એટલે મજા આવે, આખો દિવસ ફ્રેશ જ જાય આપણે. પેટ સાફ હશે ને આખો દિવસ તો તમને બીજા કામ કરવાની મજા આવે. અને શું છે કે ઘણી બધા આપણે એવું કોઈ પેલું નથી કરતા કે આમ છે, બટ રિઝલ્ટ અમારું એ બોલી રહ્યું છે કે દિવસની અંદર ખાલી મોર્નિંગમાં તમે જ્યારે પણ લેટ્રિન જતા હો છો ત્યારે 1 ટાઈમમાં તમારું પેટ સાફ થઈ જાય. પછી એવું નથી કે દિવસની અંદર તમને વારે ચૂક આવતી હોય, વારે તમારે જવું પડે ટોયલેટ્સની અંદર, એવું કઈ જ ઇશ્યુ નથી થતો. કારણ કે વાકઈ મને ખ્યાલ છે ને જાગીને એવું થાય, આપણે કબજિયાતની બહારની ગમે ફાંકી લઈએ છીએ ને, મારે ઘણી વાર એવું થતું, તો આખો દિવસમાં તમારે 2-3 વાર જવું પડે તો તમારું પેટ તો સાફ થાય જ નહીં. આપણી એક ફાંકી એવી છે કે તમે સવારમાં રાતે પી એટલે સવારમાં તમારે એકવાર જાઓ એટલે પેટ સાફ તમારે બીજી વાર જવું જ ના પડે. અને સાથે હું તમને કહી રહ્યો હતો કે એક ફાકી પર અત્યારે R&D ચાલી રહી છે, તો એમની અંદર સ્પેશિયલી જે લોકોને એસિડિટી હોય છે કે કોઈ પણ વસ્તુ ખાધી તો શું છે છાતીમાં બળતરા થતી હોય છે, ગેસ થતો હોય છે, થોડો ઘણો અપચો થતો હોય છે, તો એની અંદર પણ પ્રોસેસ ચાલી રહી છે. થોડાક દિવસો લાગી શકે છે. શું કામ કે ટ્રાયલ બેઝ એમની ચાલતી હોય છે કે રિઝલ્ટ મળે છે ત્યાર પછી અમે તમને શેર કરી શકીએ, રાઈટ? તો એમના પણ પ્રોસેસ ચાલી રહી છે, થોડા દિવસોની અંદર તમને શેર કરવામાં આવશે. હવે ચાલો, મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. હવે બ્રેકફાસ્ટ ની શું વાર છે પેલા એ તમને પૂછવું પડશે. મમ્મી અવાજ કર્યો જ છે કે હાલો પેલા લઈ નાસ્તો કરી ને પછી તમે રૂમ સાફ કરો. એ કે હાલો ચા ને ભાખરી ખાઈ આવી. તો ચલો હવે આવીને પછી ક્લીન કટ કરશું, કારણ કે ઓલરેડી ભૂખ તો લાગી જ છે સવારની. વાગ્યા છે 7:45 ને 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે નાસ્તો રેડી થઈ ગયું છે, ટિફિન પણ રેડી થઈ ગયું છે. ગોળ બટેકાનું શાક છે, અજમા વાળું. નીચે ઉતરા એટલે લાગે તમે શું કીધું? તમે નીચે ઉતરા એટલે શું કીધું? સ્મેલ છે ને તમને? મેં કીધું પરોઠા બનાવ, કારણ કે એવી સ્મેલ આવે છે એટલે મેં કીધું અજમાવાળું છે ને, ગવાનું શાક છે, અજમા હોય એટલે સ્મેલ આવે એટલે તમને પરોઠા બનાવી ટાઈપની સ્મેલ આવી. શાક ગોવાનું તો ખરેખર મજા જ આવે. મજા શું નથી આવતી? મજા શું નથી આવતી? માણસને હરેક વસ્તુ હોય ને, બરોબર છે, બધી વસ્તુમાં સેક્રિફાઈસ કરી શકે. માણસ હોય બાંધછોડ કરી શકે, પણ ખાવા પીવામાં એને વ્યવસ્થિત મળે ને એમાં બાંધછોડ ના મળે. એમાં અમુક લાગી હોય ને, ઓલું કે ને કહેવત છે ભૂખમાં ગાજર ચાલે, બરોબર? તો ભૂખમાં કદાચ ગાજરે ચાલી જાય, કાકડી ચાલી જાય, બટ ભૂખની અંદર જો એક હોય ને ઈચ્છા કે ભાઈ સારું મળે, સારાની અંદર હંમેશા માણસ એવો જ ઈચ્છતો હોય કે ટેસ્ટી થોડું હોવું જોઈએ. પણ ક્યાંક તક એમાં પણ કોમ્પ્રોમાઇઝ કરવું પડે. જયારે આપણે પાસે કેપેસિટી ના હોય, આપણે મન ધારું આપણે ખાઈ પણ ના શકીએ ને એમ. એવું તો પછી આપણે તો સાદું ખાઈએ છીએ સારામાં સારું. બટ ગોવાનું શાક એવું છે, ગોવાનું શાક મમ્મી ઓલવેઝ બનાવતા ને, જાગુ બનાવતા ને, જાગુ લસણ અને અજમા નાખીને બનાવે. એટલે એ શાક હું એક વખત એમની ઘરે ખાઈ ગયો ને, એ પાછું શું હતું, ગરમા ગરમ રોટલી આવતી જાય તો હું વિનય બે બેઠા હતા, લગભગ 12 કે 15 રોટલી બનાવી. ખાઈ ગયા દીદી માટે નહીં. બે દિવસથી નહીં, એ તો રોટલી ચાલુ જ હતી, શાકે વધ્યું હતું, બટ 12 થી 15 રોટલી અમે ખાધી. તે દિવસે શાક છે ને દાઢે ચોટી ગયું, કારણ કે લસણ ને અજમા વાળું. ઉકળું નહીં દાઢ નથી એટલે તો કીધું લસણ અજમા વાળું શાક છે. આકાશ આપણે ખબર છે મૂવીમાં જોતા હોય બંદૂક આગેથી તાકતા હોય, ખબર એવી જરી કેવી લાઇટિંગ થાય, એ તમારા કપડા ઉપર લાઇટિંગ થાય છે અત્યારે આમાં. ત્યાં જ થાય છે. હા હલે છે, ખબર નહીં હવે. જા મોઢા પર આવી છે, મોઢા પર આવી હવે. કોને ખબર હવે શું ટ્રાન્સફર થતું હોય. હા મમ્મીને મળી લઈએ. હાલો. જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. થઈ ગયા નાસ્તો તૈયાર? નાસ્તો તૈયાર. હવે આવી તો આપણે નાસ્તો કરવા. હજી માળિયામાં તૈયારી હતી સાફ સફાઈ કરવાની, તો તમે અવાજ કર્યો મેં પેલા નાસ્તો કરીને પછી માળિયા સાફ કરી ઉપર. મેં કીધું મમ્મીને ત્યારે કેમ બંગા શરૂ થઈ ગયા. ક્યારેક થાય એવું મમ્મી આપણે. ક્યારેક એવો દિવસ તો આવે ને કે રોજ જરૂરી ન હોય કે સ્ફૂર્તિ જ હોય કામ કરવાની, ક્યારેક ગમે આળસ આવે કામ ઘરના કરવાની, પણ તો ફરજિયાત તમને આળસ આવતું ક્યારેક આ જોબ ઉપર નથી જવું, તમે જવું પડે પર એને જવું છે અમારું કામ. ત્યારે તમને એટલી આળસ હતા, ઘરનું કામ નથી કરવું છતાં અમારે કામ કરવું પડે, જેમ છતાં તમારે ઓફિસે જવું પડે. હું આકાશ તમે કહો છો? અને એમ જ અમારે ડેઈલી રેગ્યુલરલી બ્લોગ શૂટ કરવો પડે. હા આળસ આવતી તે કરવો પડે, બીકોઝ કે અમારી આ જોબ છે. યસ. કઈ પણ વસ્તુ નવું ક્રિએટ કરી, કઈ પણ વસ્તુ નવું ફાઇન્ડ કરી,
તમને કેવી રીતે એન્ટરટેન કરવા એ પણ એક અમારી જોબ છે. તો Yes. એ જોબને અમારે ભૂલવાની નથી અને તમારે જોવાનું ભૂલવાનું નથી. તો તમારે કરવાનું શું છે? Subscribe. નીચે લાલ કલરની જે બટન દેખાઈ રહ્યું છે, યસ હું ઘણા દિવસથી કહી રહ્યો છું અને હજુ પણ કહું છું, નીચેનું લાલ કલરનું બટન છે. હવે 4 દિવસ તમારી પાસે બચ્યા છે. Yes. 4 દિવસમાં એ તમારે ડન કરવાનું છે. કોઈ પણ સંજોગોની અંદર થઈ જાય. 50,000 સબસ્ક્રાઇબર જ્યારે પણ ભાણિયાભાઈ આવે ને ત્યારે તમારે કરવાના છે. કરવાના છે. આ ભાણિયાભાઈ મામા ઠપકો આપે છે આજકાલ. સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપું છું કે તમારા ફેમિલીના બધા મેમ્બર પાસે એક સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરાવો. બધા જ બ્લોગ જોઈ રહ્યા છો તો તમે ટીવીમાં જુઓ છો એમ નહીં, પણ તમારા યુટ્યુબ ચેનલની અંદર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ. યસ તો ખાસ એ ચૂકતા ને એક માઇલસ્ટોન આપણે કમ્પ્લીટ કરીશું તો ત્યાર પછી બીજા માઇલસ્ટોન તરફ આપણે દોડી શકીએ. કારણ કે પહેલા 50,000 કમ્પ્લીટ થશે ને તો આપણે 100K તરફ દોડી શકીશું. અને 100K માટે તો સ્પેશિયલી તમને પણ ખ્યાલ હોય છે કે યુટ્યુબ તરફથી એક પ્લે બટન આપવામાં આવતું હોય છે. તો ખાસ એ પ્લે બટન આપણે મેળવવાનું છે, પણ એના પહેલા જ્યારે તમે 50,000 કરશો ને ત્યાર પછી આપણે एना तरफ दौड़ी શકીશું. तो खास ये करवाना चूकता नहीं. देखिए अभी जो हमारा टेबल है ना, डैशबोर्ड बोलते हैं, तो वो यहाँ पे अभी लिया हुआ है. मम्मी बोल रही कि इस दिशा पे रखते हैं तो अच्छी बात है. तो अभी वरना तो यहाँ पे ही था, तो अभी ये उसको टेबल को यहाँ पे रख दिया है. अभी दिक्कत क्या आ रही है अभी आकाश? अभी दिक्कत थोड़ी बहुत ये है कि मेरा जो बोर्ड है ना, ये बोर्ड हाँ ये पीछे पड़ा हुआ ना वो सभी यहाँ पर लगाने की दिक्कत थोड़ी बहुत है. हाँ क्योंकि यहाँ से सब कुछ यहाँ पर लंबाना पड़ता है. ठीक है, वो पूरा डेस्क तो इधर आ गया, लेकिन अब दिक्कत ये है कि ये जो लाइट वाला पूरा स्टैंड है, बल्ब वाला स्टैंड, तो इससे कहाँ रखे ना वो थोड़ी बहुत कंफ्यूजन वाली चीजें है. क्योंकि मम्मी बोल रहे कि पूर्व दिशा में हम अपना बिजनेस का मुंह रखते हैं ना, कोई भी होती है तो हमारा बिजनेस ही है. क्योंकि यहाँ पर मैग्नेट्स बनता है, हमारे जो भी ऑर्डर होते हैं वो सब लैपटॉप में होते हैं. ठीक है, मेरा वर्क फ्रॉम वाली जो डिटेल्स होती है वो सब भी पीसी में ही होती है. ठीक है, मैं इस साइड से मुंह रख के बैठूंगा अगर पूर्व दिशा में, तो मम्मी बोलते हैं कि धंधे में हमें प्रगति मिलती है. ठीक है, तो मैंने सोचा कि चलो इस साइड हम चेंज करते हैं. लेकिन कंफ्यूजन वाली चीज ये इसे कहाँ पे पहला तो शादी के पहला तभी तो ये इस दिशा में ही था ना, नहीं, तो कब दिशा में तब थे? से मैंने लिया हुआ तब से यही पर था. मैंने सिर्फ टेस्टिंग के लिए या 3-4 दिनों के लिए रखा होगा. हाँ लेकिन मुझे इस तरीके से क्यों नहीं हाँ ये कोने पे था ना, जब हमने ये लाइट ली ना तब कोने से थोड़ा यहाँ पे हमने रख दिया. हाँ वो बात सही है. पूरा कॉर्नर में ही था. हाँ कॉर्नर पे ही था. इसीलिए. तो अभी लाइट में सो बोल रही हूँ आकाश को, ये दोनों के बीच में यहाँ पे हम लाइट रखेंगे, यहाँ से नहीं यहाँ अभी. तो आप बोलना कि ये लाइट हमारी कहाँ पे रखने चाहिए हमारे रूम में, क्योंकि ये मुझे लगता है कि ये कोना ही ठीक है. क्योंकि ये कोना में रखेंगे तो ये हमारा पूरा दिन कबाड़ खोल बंद होते, तो वहाँ पे कोने पे नहीं रख सकते. और ये कोना तो ऐसे ही पैक हो गया है. तो अभी देखते हैं ये लाइट कहाँ पे रखनी है. आप सब लोग हमें कमेंट करना. थोड़ा भी हम भी थोड़ा कंफ्यूजन हो गए नहीं आकाश की, ये हमारी लाइटिंग है तो हम कहाँ पे रखें. तो अभी देखते हैं सब लोग की कमेंट कौन सी आती है. हाँ तो अभी मामला थोड़ा कभी सीरियस वाला है अभी. तो चलो देखते हैं. वरना और अभी आकाश ने पूरा कबाड़ तो क्लीन कर दिया अंदर वाला, तो अभी ये वाला भी अच्छी तरह से हो गया है. थोड़ा ये उसका काम हो जाए उसके बाद पूरा रूम मुझे क्लीन करना है. चलिए अभी चलते हैं. और हमारे फ्रेम है ना, मैंने यहाँ पे अभी थोड़ा टाइम के लिए रख दी है, क्योंकि यहाँ पे आकाश इधर उधर करते हैं सब कुछ गिर जाता है, टेबल हिलाते हैं इसलिए. अभी तो मम्मी अपने रूम में थोड़ा बहुत क्लीन करना स्टार्ट कर दिया है. किचन का काम है ना, मैंने मम्मी को बोल दिया कि हम कल करेंगे, क्योंकि पूरे दिन काम करेंगे ना तो वापस थक ही जाने वाले. तो मैंने बोला कल तो कुछ और काम तो है नहीं, कल तो कुछ और काम है नहीं, तो आज 2 रूम करेंगे, उसके बाद कल हम नीचे का काम करेंगे. तो मम्मी बोल रहे तो कोई बात नहीं वैसे करेंगे, तो हमारा बॉडी और हमारी बॉडी को भी थोड़ा रेस्ट मिल जाए. तो ऑर्डर है ना वो भी हम कंप्लीट करना है दोपहर के बाद. दोपहर तक जो हमारा रूम का काम है वो फटाफट क्लीन हो जाए, उसके बाद जो हमारा रूटीन है स्टार्ट कर देंगे. तो चलिए, हमारी बेडरूम हो चुकी है क्लीन एंड कट, और यहाँ पे सब कभी क्लीन करना बाकी है. और आज इसकी आकाश की माँ की घोड़ी को नीचे उतारना यहाँ से उतर सीधा यहाँ पे मुझे गिराना है. बाकी जो हो जाए वो देखे जाएगा. और क्या है वो अभी? अब आप सभी को ठपका दे या इस पाइप से ठपका दे, बताइए क्यों? क्योंकि जस्ट ऐसा मजाक कर रहा हूँ. क्योंकि काफी हमारे सब्सक्राइबर जो थे वो बोल रहे थे कि बा के लिए आप बेड लाओ, बा के लिए आप वहाँ पर खाटला लेकर कुछ भी बा के लिए अलग कीजिए. तो क्या है कि वो सही तरीके से बैठ पाए, आराम कर पाए. ठीक है, ये क्या चीज है? ये खाटला. ખાટલો લીધો છે. हाँ देखिए पूरा फोल्डेबल है. એ જી હોતા નથી બોલ. એનામાં ફાવતું જ નથી બોલ. પણ ખરેખર એવું છે કે એને શું હોય, પેલો છે ને વાણ વાળો ખાટલો હોય ને એની અંદર ફાવી શકે. આપણે ત્યારે જગ્યા ઓછી હતી પેલા જ્યાં રહેતા ને, હવે ત્યાં બહુ નાની જગ્યા હતી, બરોબર. અને સાથે સાથે રૂમ ની અંદર આપણા મશીન હતા, તો પછી બધું તો કેમ પોસિબલ થઈ જાય નાની જગ્યામાં. તો ત્યારે શું કર્યું કે ફોલ્ડેબલ લઈ આવ્યા. રાતે તમારે જયારે રાતે તમારે જયારે સૂવું હોય ત્યારે બંને મશીન ખૂણામાં કરી દઈએ અને બાનો ખાટલો ઓપન કરી ત્યારે જગ્યા થઈ શકે. તો જો ફોલ્ડેબલ ખાટલો છે.
છે. આપણે એક વાગ્યાથી પર ખોલો ખબર છે આકાશ બેઠા હતા આપણે લઈ ગયા હતા. એમ ને એમ છે. તો સ્પેશિયલ બાકેલી ખાટલા થાય ને આવા યસ સ્પેશિયલ એના માટે જ હતો પણ બહુ ઓછો એમને યુઝ કર્યો છે. મમ્મી કેમ જાની એક વાર હુતા નથી એ કહેવાની કારણ કે શું છે એને વાણમાં સૂતેલા હોય ને અત્યાર સુધી બરોબર છે. હવે નાનેથી મોટા થયા છે તો વાણમાં સૂતેલા હોય એને પછી આ કપડામાં ઓછું ફાવે. આપણે તો કપડા ઉપર તો આપણે તો ગાડલું નાખીને તો દેતા પણ તો બા હુવે ને કે આમાં તો ફાવે વાણમાં ગાડલું તમે નાખીને સુતા હોય હાલો આમાં ગાડલું નાખે તો કઈ ખબર ન પડે વાણ છે શું છે એમ એટલો મજબૂતી વાળો છે આમ જો. એક વાત કહું ખાલી જઈશ તમે ખાલી બાંધી ગયા કાલ રાત બેઠી હતી ને બા આવ્યા વીરુતા જગ્યા વહી જાય નહીં કે નકર બાજુ સોપો ખાલી હતો તો પણ ત્યાં ન બેઠા ખબર નહીં બાને ખૂણો પ્રિય હશે એટલે ગમે ત્યારે એની ટાઈમ ત્યાં બેઠા હોય એટલે એની જગ્યાએ જરાક આપણે બેઠા હોય ને તેમ કે બટા ત્યાં વિજય જગ્યાએ એની જગ્યાએ જ ગમે એમ એવું છે. બહારનો છે ને અમુક વસ્તુ ફિક્સ છે એમાં માટે સોફો એટલે સોફો સોફો જ અને છે જમવાની જગ્યા દાદર એટલે દાદર દાદરો, હા. અને અમારે નીચે આવડા પપ્પી છે તમે જે જોયા છે હા. square, બરોબર છે એની ઉપર નહીં તો અમે શું ફાવે. કહીએ કે તમે સોફે બેસો અમે તમને સામે પપ્પી આપીએ એની પર કપડું મૂકી દે ત્યાં તમે થાળી રાખી નહીં એને હું કે આપણે બધા જમવાનું ને હારે મારે જમવાનું બે હોય મેકલા નહીં દાદરે એમ. બેસે, બરોબર હા. ત્યાં ખુરશી મૂકી દે ખુરશીની સામે તમે પપ્પી રાખીને જમો નહીં એમ ફાવે દાદરે નહીં એ બેસે. કે દાદરે મને બહુ દાદર ફાવે એટલે છે એ કે અમુક વડીલની હવે ફિક્સ જગ્યા હોય ને એટલે અમે એમાં પછી આપણે આના કાની ના કરે એને મજા આવે ને એમ કરવા એ દે તો એમ જ હોય ને પણ આપણે હા તો નાના એટલે છોકરા બધા કે નાના છોકરા ને- અને મોટા વડીલ બે સરખા જ સરખા કહેવાય. બેના મગજ થઈ સરખા થઈ જાય જાય સેમ થઈ જાય કારણ કે હું આપણે બધું ફેમિલી બહુ વારંવાર કહેતું કે તમે બાના કે ખાટલો નથી બાના કે જમવાનું વ્યવસ્થા નથી કરી દેતા પણ બાને ફાવે આપણે ના તો પડાય બધાને તમને ખબર ન હોય કે અમારા ઘરમાં કે બધાને શું શું ફાવતું હોય અમે તમને ખાલી શેર કરી તમને ખાલી ખબર હોય આ ચીજ તો તમને બતાવી કેટલા દિવસથી બતાવી હતી પણ શેર શું હતું અહીંયા ઉપર પડી હતી ને ક્યારે એવું એવો કોઈ ટાઈમ મળે જ fixed નહીં timing હતું ને કોઈ એવું હતું ને કે ક્યારે તમે શેર કરી શકીએ આજે પર્ટિક્યુલર શું છે કે આ બધું સફાઈ કામ ને બધું મમ્મી અને વિરાલી આદરું છે એટલે સાથે તમને બતાવી શકીએ બતાવીએ હવે માણકી ગોળી મારી ઉતરશે અને એની જગ્યાએ જશે આ ખાટલો એમ જ કરવાનું તે એ સાયકલ આખા નીચે પડી છે ને તો રિપેરિંગ થશે પણ આમનું નાના રિપેરિંગ નહીં થાય એવું થાય છે અને હવે છે ને ચોમાસું ધીમે ધીમે જાય છે કારણ કે એટલે વાંધો ન આવે. હવે તડકો છે તો તડકો ઓછો થાય છે ને તો હવે સાયકલિંગ કરવાની મજા આવશે હવે વરસાદ હોય ને તો ના જઈ શકીએ અને ખરેખર થોડુંક અમારી સોસાયટી ની અંદર એવું છે ને અરે કે અમને બતાવ્યું હોય ને તો થઈ જાય. ખબર પડે અમારી સોસાયટી ચલો બહુ આમ નામ કેવું છે સુખ શાંતિ હા પણ ખરેખર અમારી સોસાયટી ની અંદર આવીએ ને જયારે હા તો એમ થઈ જાય ઘનશ્યામનગર માં આટો મારીએ છીએ. એવું ન કહેવાય એમ નહીં ઘનશ્યામનગર વાળા ત્યાં દુઃખ લાગે આ જસ્ટ વાત છે રમૂજી કરવાની પણ રસ્તો બહુ આપણો ખરાબ છે અમારું શું છે મેનેજમેન્ટ થોડુંક હવે શું જેવું હોય આપણે તો કોઈ આઈડિયા નથી મેન્ટેનન્સ આવતું હોય તો સારું કરતા હોય તો સારું કારણ કે શું છે રોડ થોડા ખરાબ થઈ ગયા છે બહુ, એટલે બહુ જ. મન ન થાય ગાડી મેં આકાશ ને એમ કીધું કાલ રાત્રે મેં કીધું આકાશ ચોમાસું જશે થઈ જાય મને કે ત્રીજું ચોમાસું ગયું ઈ કે મેં કીધું એવું છે કારણ કે હું તો પહેલું ચોમાસામાં આવી મેં કીધું, આકાશ એવું હોય ચોમાસું જાય ને પછી અત્યારે કરના કારણ ચોમાસામાં પાછળ રસ્તો ખરાબ થઈ જાય મેં કીધું એટલા માટે મને કે વિરાલે આ ત્રીજું છે પેલું નથી કે મેં કીધું, oh my God. મેં કીધું, અત્યારે રસ્તો તમે જોવો ને એટલો ખરાબ છે હાલતા હોય ને તો એમ થાય કે પગ એક પગ આયા, એક પગ આયા, એક પગ આયા. એવી રીતના આપણે હાલવું પડે એટલો રસ્તો બહુ ખરાબ છે આપણે એવું જ છે અને એવો આ એક રોડ નો નથી હા પણ ચોમાસું હોય એટલે શું થાય ખબર આખો રોડ એવો છે. આખા રોડમાં તમને જો આમ કરી આમ તમે આમ પાણી ભરી લો ને તગારા જેટલું એવું તગારા કરતા ઊંડું એવા એવા ખાડા થઈ ખાડા જાય છે. ચોમાસું આવે ને એટલે છે ને સિટી ખાડા ન હોય ખાડામાં તમારું સિટી હોય હા, સાચી વાત છે રાઈટ ચાલો, કઈ ના લો ફટાફટ આપણે કામ કન્ટિન્યુ કરી કારણ કે વાગ્યા છે ઓલરેડી અત્યારે 5:05 થઈ ગઈ છે ને એક રૂમ જ કરવાનો છે નહીં અત્યારે મમ્મીનો મારો રૂમ વાગી ગયા છે 4:30 અને એમની સાથે મોર્નિંગ થી તમને એવું નથી મળ્યું તો અત્યારે મળી રહ્યું છું બટ મારો લુક જો એનો એ જ છે આજે સવારનો કારણ કે શું હતું ઘરના ધૂળ ઝાડા ચાલુ હતા એની સાથે સાથે ઘણા બધા કામકાજ હતા તો આજે એમ જ નથી થયું કે કપડાં ચેન્જ કરવા પડશે બટ હમણાં કપડાં ચેન્જ કરવા પડશે એની પહેલા હું તમને બધાને બતાવી દઉં આપણે અહીંયા મેગ્નેટ્સના ઓર્ડર જો કમ્પ્લીટ ડન થઈ ગયા છે વિરાલી પેક કરી रही છે સાથે ये कुछ कुरकुरे मुरमुरे इसको भी इसमें डालना पड़ता है बॉक्स में क्योंकि बहुत ही बढ़िया सा थोड़ा सा लगता है तो यहाँ पर से प्रोसेस होकर यहाँ पर जाता है फिर वहाँ पर स्टिकरिंग होता है ठीक है ना और कि पूर्व दिशा में रखिए तो आपका बिजनेस में भी तरक्की हो तो उस हिसाब से हमने रखा हुआ और काफ़ी सारे लोग बोलते भी है क्योंकि मम्मी ने बोला ना फिर उसके बाद मैंने भी गूगल किया यूट्यूब किया तो बोलते हैं कि भाई नहीं पूर्व दिशा में रखना चाहिए क्योंकि क्या है कि हमारे भगवान का मंदिर है उसे भी हम पूर्व दिशा में रखते हैं सूर्योदय होता है मतलब एक उदय की किरण जगती है उस साइड से तो हमने भी सोचा कि चलो इस साइड कर देते तो हमारे बिजनेस में भी थोड़ी बहुत तरक्की आ जाए तो इस वजह से सब कुछ यहाँ पर हो तो हमने फिनिश कर दिया लेकिन अब यहाँ पर हमारे मैग्नेट्स के ऑर्डर है वो फुलफिल हो रहे देख सकते हैं आप यहाँ पर थोड़ा बहुत बिखरा बिखरा है उस पर मत जाएगा ठीक है बिखरता है ना सारा सामान इस तरह से अभी डालते सब कुछ इसमें अंदर हाँ हाँ अभी बिखरेगा ही ना अभी क्लीन कर देगी वैसे हमारा रूम वापस क्लीन हो जाएगा क्लीन कर यस लेकिन आप सभी को मॉर्निंग में बताया था जैसे विराल ने कि पूरे रूम का लुकआउट है वो हम कंप्लीट करेंगे फिर आप सभी को दिखाएंगे लेकिन वो दिखाएंगे आप सभी को कल अगर देखना है तो कल वाला ब्लॉग भी आपको मिस नहीं करना होगा ठीक है उसे कंप्लीटली देखना होगा तब आपको पता चलेगा क्योंकि जो चीजें हमें लेने के लिए जाना था
तो उससे टाइम मिल रहा है अभी, मीन्स कि 4 बजे। तो आप सोच रहे होंगे दोपहर में आपने क्या आराम किया था? आराम नहीं किया। दोपहर में इतनी दौड़धाम की थी ना कि आज के दिन में सही में मैं बताऊं ना, तो यहाँ पर बैठ के आप सभी के साथ बातचीत करता हूँ कि आज के दिन में सही में बताऊं ना तो मेरा दिमाग भी इतना हाइपर हो गया था, मतलब कि बहुत ही हाइपर। दोपहर में मैं जा रहा था प्रिंट आउट निकालने के लिए, ठीक है, फोटो मैग्नेट्स के फोटोज निकालने के लिए। तो बीच रास्ते में बाइक खराब हो गई। वहां से गया दूसरे गैरेज पे, तो वो गैरेज वाले ने बोला 10-15 मिनट रुक जाओ, फिर आपका कर देता हूँ। आधा घंटा मैंने वेट किया तो वो बोलता है 1.5 घंटे के बाद आना। अब कितना हाइपर होते हैं, बाहर इतना धूप है, उस वजह से वहां पर आधा पौना घंटा चला गया। फिर वहां से दूसरी जगह पे गया और वो भी बाइक को ऐसे ही चला के, ठीक है, हाथ से, मतलब मैं चल रहा हूँ साथ में बाइक चल रही है, वैसे गया। फिर उसने बोला चेकआउट किया तो बोला कि ये मेरे से नहीं होगा, वायरिंग वाले के पास जाना पड़ेगा। वहां से दूसरी जगह पे मैं आया, तीसरी जगह पे, सॉरी तीसरी जगह पे मैं आया, तीसरी जगह पे आया तो वहां पर उसने बोला कि चलो इसमें लॉक की थोड़ी बहुत दिक्कत है और इस वजह से पावर नहीं आ रहा है, तो पूरा मैं चेंजेस कर देता हूँ। वहां से वो चेंजेस किया ना, 4 बज गए, मैं घर से निकला हुआ था 1:45 बजे। अब देखो इतना माइंड खराब हो गया ना आज के दिन में। तो हमने सोचा होता है, कभी कभी हमने सोचा होता है कि पूरे दिन में ये काम कर लेना है, मगर हमारे हाथ में नहीं होता है, ये कुदरत के हाथ में। हम जितना भी लड़ ले, जितना भी भाग ले, कभी कभी हमको बैठना ही पड़ता है ऐसे ही। जो आपको 1 घंटे से निकल गया ना, 2 घंटा, 2 बजे गया था, 4 बजे वापस घर पे आया। सोचा होगा कि अभी बाइक खराब हो गई तो 2 घंटे इसमें निकल जाएंगे हमारी। इसीलिए ना हुआ तो इतना भी बेच देंगे जो हमारा मैग्नेट हुआ है अभी। यस, तो अभी जाना है मुझे और आकाश को उनका थोड़ा रिकवर करने के लिए, सामान लेने के लिए, क्योंकि हर बार जाते थे तब हम ले ही नहीं पा रहे थे, तो इस बार वापस स्पेशल उसके लिए हम जा रहे हैं, तो लेकर ही आने वाले हैं। यस, तो अभी इतना बहुत आज के दिन में दौड़धाम हो गई है, ठीक है, एनीवेज चलता है कुछ ना कुछ ऐसे। हाँ, कभी कभी हमारा दिन ही ऐसे जाता है, अभी क्या करें इसमें? दिन नहीं होता है, अपने कर्म ऐसे होते हैं। हाँ, तो वही ना। अच्छे बुरे जो भी हो उसे हमें दिखाते हैं, ठीक है। एनीवेज चलिए उन सभी चीजों को छोड़ते हैं, अब अपने काम पे फोकस करते हैं। तो कंटिन्यू ये सब तो हो गया है, इसे फटाफट से पैक करेंगे, पैक करके जाएंगे और जो भी सामान हमें लाना है वो सामान लाएंगे, उसे सेट आउट करेंगे, फिर आप सभी को कल वाले ब्लॉग में दिखाएंगे, ठीक है ना। उसके बाद रात को कुछ है प्रोग्राम आज का खाने पीने का कि कुछ नहीं है? मम्मी करे लेकिन अंदर से बी निकाल रहे हैं। तो हम उपवास राखी दो, बीजू શું હોય? કાલે આપણે સારું કરે અને આગલે તમે કહેતા એકદમ સારું કરે, રોજ થોડું માલ હોય કે પછી આ માલ વધી જાય પછી। અને માણકી ગોળી તો જો સવારની ઉતારવાની હતી ને, હજી માણકી ગોળી એમનેમ જ છે જો। હવે છે ને એના અંજાળો છે ને ત્યારે ઉતરશે ઈ। નહીં કાલે આજે એવું લાગે ને તો હાથે છે ને શ્રીફળ લઈને આવું છે ને, મારે ફોડવું છે, આજ તારું મુહૂર્ત છે, નીકળવાનું છે, એનું અંજાળ હાથે કરવું છે। હા, ક્યારેક ખરેખર એ વસ્તુ છે, આપણે ધાર્યું હોય ને એ ધારા આપણે હાથમાં ક્યારેક ન રહે, ક્યારેક થાય જ નહીં અમુક વસ્તુ એવું છે। વાગ્યા છે સાંજના 6 અને અમે પહોંચી ગયા છે રસોડામાં, કારણ કે આજે પાછું મારે આખું શાક બધાને ખાવાનું મન થયું છે અને તમને બધાને ખબર છે કે મારા આખું શાક કયું હશે, કારેલાનું। અને કારેલાનો મસાલો મારે જ કરવો પડે, ત્યાં હું રેડી થઈ ગયું છું બહાર જવા માટે, પણ મમ્મી કે નહીં તું બનાવીને જાય, કે મેં તો વાંધો નહીં। હે એમને કેવા ભાવ માં નહીં કયો, ખાલી કેટલા જેટલું એટલું હાલી જાય છે ને, ઘટે છે દર વખતે। એમાં ચટાકેદાર જો મસ્ત મજાની હા, લસણની ચટણી બને છે, આમ જો ડબ્બી ભરી દેવાની, પછી જેને જેને નાખવું ને શાકમાં એ નાખીને ખાઈ શકે એટલા માટે। તો હવે શાક મસ્ત મજાનું ચડી રહ્યું છે અને તમે આવી ગયા ને પુરાણ દવાખાને લઈને ગયા હતા? દવાખાને લઈને ગયા તો જો ને ચાર્જિંગ નતો, ઉપરથી લઈને પાવર બેંક એને થઈ ગઈ છે શરદી ને ઉધરસ। ઓકે, હા, તો શરદી ઉધરસ હતી, રોજ તો શું સવારનું હોતો તો એક ધારો કન્ટિન્યુ રોતો તો એટલે જ ગયા હતા અત્યારે। ચલો આપણે વાગ્યા 6 तो फटाफट जैन આવી જઈએ। बज चुके रात के 8:15 हो चुके, साथ सब लोग अभी यहाँ पर हो गए हैं डिनर के लिए रेडी। मतलब कि मेरे से पहले तो बैठ ही गए। काफी कई बार ऐसा होता है जो आप मेरे से पहले बैठ जाते हो। आधा तो हमने सबने खा लिया, आधा तो फिनिश हो गया। देखिए सूकू કેમ છે આવો? क्या है ग्रेवी तो છે જોડે, એમને ખાલી શાક ને છાશ ને અથાણું નથી ખાવાનું। શાક એવું હોય ને એટલે અથાણ જરૂર ન પડે મારે। ઓકે સરસ। અહીંયા મમ્મી બેસી ગયા છે, પપ્પા બેસી ગયા છે। પપ્પા કેમ છો? હું પેલા ખાઈ લઉં પેલા એમ। પપ્પાને એકચ્યુઅલી માં એવું છે કે ક્યારેક શું થતું, એમને દાઢનો પેલો ઇશ્યુ છે ને, તો ક્યારેક દાઢમાં અટવાઈ જતું હોય ને એટલે આમ છે ને એવું થાય, કારણ કે મને પણ ક્યારેક એવું થાય, હું સિંગદાણા વાળી કોઈ વસ્તુ ખાઉં ને તો સિંગદાણા વાળી વસ્તુમાં શું છે કે આ સાઈડ મારે થોડી એવી જગ્યા છે, તો ત્યાં છે ને ઉપર ચડી જાય અને પ્લસ છે ને વાગે, આપણે બાઇટ લેવા જઈએ ને ત્યારે વાગે, અને વાગે ને એટલે એટલું જોરમાં દુખે, વાત જોવા દે। પપ્પાના એક્સપ્રેશન અત્યારે એ જ હતા, એટલે જ મેં અત્યારે કેમેરો ચેન્જ કરી નાખ્યો। થાય ને પપ્પા, એવું જ થાય ને? હવે બોલો કેમ છે? એ ગયો પેલા તમે છે તો ફર્સ્ટ ક્લાસ છે ને, તઈ વાંધો નહીં લ્યો। એમાં શું છે પપ્પા, બ્લોગમાં દેખાય ને બહુ ઓછા દેખાતા, બરોબર, કારણ કે આખો દિવસ ખાતે ને એમ હોય એટલે દેખાતા એટલે સબસ્ક્રાઈબરો પૂછ્યા કરે કે એકદમ મોજમાં છે ને એમ। મોજમાં એમાં આખા કારેલા ને શાક આવ્યું, ડબલ મોજ આવી। એમાં રોટલો છે કે ભાખરી છે? ભાખરી હમણાં પપ્પા 3-4 વખત ખાધું કા આપણે ભરેલા કરેલા।
હે ને પપ્પાને ભરેલા કારેલા મજા આવે, ભરેલા રીંગણા મજા આવે, ભરેલા ભીંડા મજા આવે, ભરેલા મગ મજા આવે. હે પપ્પા હું કહો છો ભરેલા મગ હોય છે. ભરેલા મગ એટલે તો કહું છું. મેં કીધું ભરેલા મગ ભાવે. મેં કીધું શું કે વિરાલી જો કાલ બનાવી છે એમ ને. ઓકે તો ચલો ભાઈ કાલે તમને ભરેલા મગની પણ સાથે સાથે રેસીપી આપવામાં આવશે. ઓકે તો કાલે વિરાલીની કિચન વાળી ચેનલમાં આવશે ને વિરાલી? હે એ તો જણાવી દે એમ થોડું ચાલે. રેગ્યુલર બ્લોગમાં આવશે. ઓકે ચલો તો ભાઈ નાની એવી રેસીપી છે, બહુ લાંબી નહીં હોય, બરોબર છે. ચાલો મસ્તી મજાકની સાથે આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે મળીશું આવતીકાલે એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.